જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. નમસ્કાર મિત્રો, રામનગર મધુવન ફાર્મ હાઉસ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હવે આપણે 2 દિવસ પહેલો જે નવા વર્ષના સંકલ્પની વાત કરી એમાં લગભગ મોટાભાગે કસરતનો સંકલ્પ કરતા હોય છે, પણ એ સંકલ્પ જેમ પૂરો થતો નથી, કઈ રીતે પૂરો કરવો એ મારા અનુભવની વાતની આજે ચર્ચા કરીએ. ચા સાથે ચર્ચા. લાવો ચા પાણી. હા, એટલે નવા વર્ષમાં લગભગ તો 1-2 સંકલ્પો ખાસ હોય છે. એક તો વહેલું ઉઠવાનું, મોડું થતું હોય ને તો કહેવાય હું કાલથી તો વહેલું ઉઠવાનું ચાલુ કરી દઈએ, અને એક આ કસરત કરવાનું. કસરત કરવાનું રોજ હું કહું છું કે મારે કસરત કરવી પડે. હા, તો પહેલું તો એક આ કસરત કરવાની જરૂર ચમ પડી. એમ તો ખરેખર તો પહેલાના જમાનામાં કોઈ જરૂર નથી. પહેલા કામ બહુ હતું, નતા કામ નહીં એટલે કસરત જ કરવી પડે ને તારે. એટલે મેન હકીકત તો એવું થયું કે પહેલાં તો કુદરતી નેચરલી તમારે સવારમાં ખેતીવાડી જવાનું હોય એટલે ઉઠવાની વહેલું, કારણ કે એ જરૂર હતી કે ખાલી ઉઠવાનું નહોતું. ધારો કે સવારે બેસવાનું વલોણાનું કામ હોય, બહેનોને પુરુષના ઘર જોડી ખેતરમાં જવાનું હોય, એટલે ઓટોમેટિક આ નેચરલ સિસ્ટમ હતી. સમજી લેવાનું, જે કુદરતી સિસ્ટમ હતી ને, અને તમારે કરવાની જરૂર નહોતી, એ થઈ જ જતી હતી. માટે શરીરના બીજા જે આજની તારીખમાં જે આ ડાયાબિટીસને જે વધારે પ્રમાણ થયું ને, એ મેઇન કારણ એ ફિઝિકલ એક્ટિવિટીનું જ કારણ છે હકીકત તો. એટલે એની જરૂર પડી. એટલે આવા કોઈ એમ કહે કે ભાઈ કેમ કસરત કરવી છે, તો તમારી પરિસ્થિતિ બદલવાની. પહેલાં તમારે કામ કરવું પડતું હતું, ખેતીનું કામ એટલા કરવું પડતું હતું કારણ કે એ કામ કરો તો જ તમારું જીવન ચાલતું હતું. હવે તમારી પરિસ્થિતિ બદલવાની તો પછી તમારે બદલાવવું પડે, અને તમારે બદલાવવા માટે તમારે કસરતની જરૂર પડે. તો પહેલું તો એક આ કસરત માટે તો આજનો જે મારો ટોપિક છે ને, એમાં ખાસ એક કહેવાનું છે કે આમાં કોઈની સલાહ નથી કે શીખવામાં નથી. મેં તમને કાયમથી પહેલાંથી કહ્યું છે કે આમાં આજના તો મારા અનુભવની વાત છે કે મને ડાયાબિટીસ થયો, મેં કસરત કઈ રીતે મેન્ટેન કરીને ચાલુ કરી એની એક તો વાત કરવાની છે હકીકત, અથવા અમે જે કંઈ કરવા માગીએ છીએ એની વાત કરીએ છીએ હકીકત, અથવા જે કરી રહ્યા છે, જે નથી બિલકુલ કરતા એવી વાત તો મારા કોઈ ટોપિકમાં લાવવી જ નહીં. હા, કોઈક સત્સંગી વાત હોય, આપણને ગમતી હોય એ વસ્તુ જુદી છે, બાકી આપણે જે કરતા જ ના હોય ને એવી વાતની ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નહીં. એટલે પહેલું તો કસરતનો એક તો સમય કયો રાખવો. ખરેખર તો મેં જોયું છે મારા અનુભવમાં, કસરતનો સમય ધારો કે તમે દિવસનો રાખો ગમે ત્યાં, કે ભાઈ હું સ્વજના ફ્રી થવું એટલે કરવું હકીકતમાં તો, પણ એ સ્વજના ટાઈમમાં તમે ભલે ફ્રી રાખ્યો હોય પણ લોકો ફ્રી ના હોય, એટલે કોઈક મળવા આવ્યું હોય કે ગમે તે હોય, એટલે એમાં એક વસ્તુ તો કે તમારે નિયમિત કસરત થતી નથી હકીકતમાં. તમારે નિયમિત જો ડેલી કરવું હોય તો તમારે એક સવારનો ટાઈમ તમારે નક્કી જ કરવું પડે હકીકતમાં તો. હવે સવારનો ટાઈમમાં તો શું છે કે તમારા ધારો કે તમારી ઉંમર પ્રમાણે તો આધાર, જો નાના બાળકો હોય ને તો ખરેખર આપણે વહેલું ઉઠવાનું કહીએ ખોટું જ છે હકીકતમાં, એમના નેચરમાં જ નથી આવતું, એ કુદરતી એની સિસ્ટમ જ એવી ગોઠવાયેલી છે. પણ અમુક ઉંમર પછી તમે ધારો કે જેટલા વાગે ઉઠતા હોય ને એના કરતાં દરરોજ તમે નક્કી કરો કે ભાઈ આજે ચલો 5 જ મિનિટ વહેલું ઉઠવું છે. હવે 5 મિનિટ તમને 4-5 દિવસ જો ઉઠાય ને તો બીજી 5 મિનિટ કરો, બીજી 5 મિનિટ કરો. અને મારો જો અનુભવ કરું ને, અત્યારે તો વગર એલાર્મ, એ વખત એલાર્મ મૂકતા ને આપણે તો ઘણી વખત બાજુમાં બંધ કરીને એલાર્મ આપણને ટોર્ચિંગ કરે, હાય ઘંટડી વાગે એટલે ટોર્ચ ના થવું જોઈએ, એલાર્મ આપણે ગમવું જોઈએ. એટલે મેં એ વખતે શું કર્યું હતું, અત્યારે તો બધી ઇલેક્ટ્રોનિક સ્વિચો બીચો આવશે, પણ તમારો ટાઈમ થાય અને એક સ્વિચ ચાલુ થાય
અને સ્વિચ ચાલુ થાય એના હંગાતે એક બલ્બ ગોઠવ્યો હતો, ઘોડો ચાલુ થાય, અને એના હંગાતે પહેલાં તો ટેપ રેકોર્ડ આવતું હતું, આવું બધું નહોતું આ મોબાઈલનું આ બધી ગીતો વગાડવાનું હાસના. એટલે પહેલાં મારા પાસે એક ટેપ રેકોર્ડ હતું. તે એ ટેપ રેકોર્ડ જોડે આ એક સ્વિચ લાવ્યો હતો અમદાવાદથી, જેમ આપણો લાઇટનું મીટર હોય ને એવી મોટી સ્વિચ હતી, અને એ પાવરથી ચાલે. એ ઓટોમેટિક તમે ધારો કે 5 વાગ્યાનો ટાઈમ મૂક્યો હોય તો એ સ્વિચ ચાલુ થાય, એવો જ 5 વાગ્યાનો પાવર ચાલુ થાય, એ ઘોડો ચાલુ થાય. એટલે પહેલું તો રૂમમાં શું થાય કે તમારે અજવાળું થઈ જાય. હા, તમારે અજવાળું કરવા જવું પડે તો થાય નહીં હકીકતમાં તો, પણ એક તો પહેલું અજવાળું થઈ જતું, અને અજવાળું થઈ જતું એના અંગાતે એક ટેપ રેકોર્ડ ચાલતું. એટલે ટેપ રેકોર્ડમાં તમને ગમતી હોય ને એવી એક ભગવાનની ધૂન છે, કંઈ ગીત છે, કંઈ એવું જ ચાલતું હતું. પણ થોડો અવાજ વધારે હતો. એ વખત અમે રૂમમાં એકલા હોઈએ તો આપણને પછી એ હોભરતા અજવાળું થઈ ગયું ને એટલે ઉઠી જવાય. એ આ મારી ટ્રીક જ્યારે મારે ઉઠવાની જરૂર પડતી હતી ફરજિયાત, ત્યારે આ વસ્તુ કરી. હા, આ ટ્રીક કરતી કે તમારે ઉઠવા માટે એક આ કરવું પડે. પછી એક બીજી ટ્રીક એવી હતી, બીજી ટ્રીક એવી હતી કે તમારે એને કંઈ બહાનું આપવું પડે. કારણ કે તમે એમને જ કસરત કરવા જાઓ ને તો ઘણી વખત એવું થાય કે ચલો આજ નહીં જવું, પણ એની જોડે બહાનું કેવું. કારણ કે ધારો કે હું રામનગરથી કલોલ આવતો પહેલો મોટરસાઇકલ લઈને, તો પછી તો શું થાય કે ભાઈ ચલો મોટરસાઇકલ મૂકી દો અને સાયકલ ચાલુ કરી દીધી, સાયકલ ચાલુ કરી દીધી. પણ પછી જ્યારે રામનગરથી કલોલ, પણ જ્યારે કલોલ લેવા ગયા તો હવે તમારા તો ધંધે જવાનું હતું. એટલે પછી શું કર્યું કે દૂધ લેવા માટે, દૂધ તો ભલે આપી જતું પણ દૂધ લેવા માટે અહીંયા આવવાનું ચાલુ કર્યું. હવે દૂધ લેવા આવે તો ચાલ જ નહીં, દરરોજ જવું જ પડે હકીકતમાં. એટલે એના માટે નિયમિત થઈ જતું હતું. એમાં મારે એક વખત એવું થયું કે આ રસ્તો તો બનતો તો ખરાબ થતો હું પડી ગયો. તે પછી મેં બંધ કર્યું. તે મેં શું કર્યું, પેલું છાપાવાળો છાપું ઘરે આપી જાય ખરો, પણ મેં નક્કી કર્યું તું ઘરે ના અપાય, હું તારે તો લેવા આવ્યો. એક વખત મેં એવું નક્કી કર્યું હતું કે છાપું એના તો લેવા જવું. પેલો ટાઈમ થાય એટલે થોડો અડધો કલાક ઓટો મારો અને પછી એના ટાઈમે તો છાપું લેવા જવું. એક આ એ બીજું કર્યું. એક ત્રીજી મેં ટ્રીક કરી હતી, એક મેદાનમાં સૂર્યોદય ઉગો, એટલે જેમ મંદિરમાં આપણે દર્શન કરવા જઈએ ને એમ સૂર્યનો દર્શન કરવા જવાનું. કારણ કે એ તો ટાઈમ જ જવું પડે તમારે. એ ટાઈમે જેટલા વાગે ઉગ્યો હોય ત્યારે તમે મોબાઈલમાં જુઓ તો ખબર પડે ભાઈ હાથનું દર્શન સૂરજ ઉગવાનો છે. તો હું એવા મેદાનમાં જતો અને 2 મિનિટ ઊભો રહો અને હોમાં સૂર્યનું દર્શન થાય. એટલે આ એ ટ્રીક હતી. એટલે તમારે એની જોડે કંઈક બહાનું, અને બહાનું એવું કે જરૂરિયાત વાળું હોય એવું તમારે, હા એવું તમારે જોડી દેવું પડે તો તમારે એક અનિયમિત થાય. અને બીજું ના કીધું કે પહેલાં તો ભાઈ ખેતરમાં જવું પડે એટલે જવું જ પડે, એ તમારો ધંધો હતો. હવે આજની તારીખમાં તમારે જો આ વસ્તુ કરવી હોય, શહેરમાં રહેતા હોય તો તમે તમારા ધંધાના સ્થળે તમે જે ટાઈમે નીકળતા હોય એના કરતાં 5-10 મિનિટ તમે વહેલા નીકળો અને તમે ચાલતા જાઓ. આજની તારીખમાં આપણા કલોલની અંદર હું તમને દાખલો બતાવું. પેલા બાળકોના ડૉક્ટર બારોડ સાહેબ હમણાં સુધી મેં જોયા છે, આ ખબર પણ એ દરરોજ સવારે ઘરેથી ચાલતા જ નીકળીશું. આમ લહેરથી લટાર મારતા ચાલતા અને એમના દવાખાને જોઈશું. કારણ કે એ આમાં ઇમરજન્સી ક્યારે આવે કે ભાઈ તમે વહેલા જ નીકળો 5-10 મિનિટ તો તમારો આયે થઈ જાય. તો આ પણ એક ટ્રીક છે તમારે કે આ રીતે તમે રેગ્યુલર તમે એને કરી શકો, ના થતી હોય તો કસરત. અને એકવાર કસરત તમે ચાલુ કરશો અને શરીરમાં એનું રિઝલ્ટ મળવા મળશે અને તમને જે સ્ફૂર્તિ આવશે ને તો પછી તમને આગળ એને કન્ટિન્યુ એને ચાલુ રાખવામાં તમને મજા આવશે. મજા જ આવે. કસરત થવી જોઈએ. પણ બીજું પાછું કેવું સોમાં ઘણી વખત કે એમાં જે દાડા લખેલા છે જે દાડા લખેલા તો જવાનું ચાલતા. પણ એ 100% વાત સાચી તમારી કે ભાઈ જે દાડા જેટલા શાક લખેલા છે એટલે એ દાડા જવાનું. એ જ તકલીફ છે. કારણ કે એ વહેલા મરવાના નહીં, તમે બીવાર લડવાના છો. ખ્યાલ જો કે જો સુધી જ્યારે જવાના છે ને તો સુધી તમારું શરીર જો સ્વસ્થ રહે ને એના માટે આ કરવાનું છે. મજા આવે. હા, નહીતર શું છે કે ભાઈ દારો લખેલો છે તો તમારે બીમાર થઈને પછી જીવવું પડશે.
કારણ કે આ વસ્તુ છે કે આ નેચરલી વસ્તુથી તમે દૂર થયા ને એટલે આ બધું કરવું પડે છે હકીકતમાં. તો જો કુદરત જોડે રહેતા હતા કે ભાઈ આપણે મહેનત કરવી પડે અને કુદરતી વાતાવરણ રહેવું પડે તો સુધી આ તકલીફ નથી, માટે આ બધું કરવું પડે છે. બેઠાડું જીવન થઈ ગયું ને, મહેનત ઓછી કમોણી વધારે. એટલે મૂળ આ જરૂરિયાત ઓછી થઈ એટલે આવું થયું હકીકતમાં. હવે આમાં ઘણી વખત કેવું હોય છે કે જે લોકો ના કરતા હોય ને ભાઈ એમને ખોટું લગાડવાની જરૂર નહીં બિલકુલ, કારણ કે આ એક નેચરલી પ્રોસેસ છે. તમારા જીન્સની અંદર આ વસ્તુ ઘણી વખત હોય છે કે તમારા કુદરતે તમારા કાકા નહીં કહ્યું રજોગુણ, સત્વગુણ, તમોગુણ, તમોગુણ, પ્રકૃતિ જે સત્વગુણીના જે ગુણ છે ને જરૂર એને ના કરવું હોય ને તો આ પ્રોસેસ જાય. મેં હમણાં એક અમે વિડીયો જોઈએ છે, એક મહેસાણાનો ઠાકોરનો છોકરો છે, કૌશિક ઠાકોર આપણે, હા એનો વિડીયો જોઈએ છે ને એ નાનો છોકરો છે, એ એના કાકાના જોડે રહેશે. એ બોડી એ બિલકુલ સિંગલ બોડી છે અને એ જીમ કરવા માટે કાયમ જાય છે. હવે એના અને ત્યાં શું છે પાછું કે એ જીમ કરવા અમેરિકામાં સિસ્ટમ કેવી છે કે ત્યાં આગળ તમે જે દિવસે જીમ કરવા જાઓ ને એ તારે જેટલા કલાક રહે એનું પેમેન્ટ કરવાનું. અને અહીંયા તો શું છે કે આપણે તમારે પહેલા પૈસા લઈ અને એમાં શું કરે છે કે આ કે મહિનામાં તમારે 500 રૂપિયા અને 3 મહિનાના લાખો તો 700, પણ પેલાને ખબર છે કે 3 મહિના આવવાના નહીં એટલે એ લોકો તો એ રીત લઈ જશે. અને તો દરરોજના પણ સતો એ છોકરો આવડો છે અને દરરોજ પૈસા ભરવા પડે પણ સતત જીમમાં જાય છે. એક મિનિટનો વિડીયો તમને બતાવું, જુઓ આ વિડીયો. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, મારું નામ કૌશિક ઠાકોર ફ્રોમ મેહોણા એન્ડ અમેરિકન શુદ્ધ દેશી પ્યોર મેહોણી, જે 2 લેંગ્વેજમાં આપણે ટેલી વ્લોગ બનાવીએ છીએ. ઘરેથી ઓફિસ માટે નીકળી ગયા છીએ એન્ડ દરરોજની જેમ આજ પણ આપણે લેટ છીએ. રહેવાનું ભાઈ, આપણા રાતમાં ઊંઘું જ છું 2-2:30 વાગતા ને શું કરું, કામ જ એટલું હોય ને કે આખો દિવસ વિડીયો જે શૂટ કરું ને હું દર્શન કરવા જતા પાક્કું. ચલો કલાક મજૂરી કરીએ, અડધો કલાક આજથી દોડે હું. અમારા જીમમાં આ ટાઈપનો વજન કોટો ખબર નહીં પડતી કઈ રીતે યુઝ કરવાનો. એ કાલ યુટ્યુબ પર જોઈ ત્યાં ખબર પડી કે અહીંયા કિલો સેટ કરવાના અને અહીંયા પછી આ સેટ કરો ને તમે એટલે આ વસ્તુ ને હવામાં આવું છું. હવા મૂડીનો મતલબ મારો વજન છે 60 કિલો પ્લસ 10માંથી 2 માઇનસ કરીએ તો 8 તો 68, 68 કિલો મારો વજન છે અત્યારે. હવા આવડી ગયું ભાઈ ના મશીન વાપરતા. હવે સાયકલ ચાલુ કરીશું. તો સાયકલ ચલાવવા એવું કે થોડી વાર તમે ચલાવો ને પછી આ ડિસ્પ્લે ચાલુ થાય તો ફૂલ સ્પીડમાં ચલાવી પડશે. હા થઈ ગઈ. હવા બહુ ઉપર ક્લિક આપીશું તો પછી એથી સ્પીડ મેન્ટેન કરીશું આપણે. જમવા કર્યો, જીમ જઈને આવ્યો, મમ્મી કાંઈ વાત થઈ ગઈ. શનિ રવિ સોમ 3 દાડા આપણે મજા હા, કેમ કે શનિવારે હાફ ડે હોય, રવિવારે ફૂલ ડે રજા હા એન્ડ સોમવારે સરકારી રજા. તો 3 દિવસ રજા જેવું જ છે ઓલમોસ્ટ. તો 3 દિવસ મોજ કરવાની છે. તો આ તો મારો આજનો દિવસ, બાકીના 3 દિવસ જોરદાર જ હશે. બહુ મજા આવશે જોવાની વિડીયો. એન્ડ મળીએ કાલના વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. જોઈ મિત્રો, કારણ આ એક માણસના નેચરમાં હોય છે. એટલે આ તો મેં એટલા માટે બનાવ્યો કે જેને કરવું હોય ને એના માટે જ આ મારી ટિપ્સ અને મારો અનુભવ છે. જેને ના કરવું હોય ને એને તો કોઈ તકલીફ નહીં. હા, એના માટે તો આ સહજ નહીં તમને કહું. બધાના માટે ખરેખર નથી હોતું ખરેખર તો. ને કે આટલી બધી વસ્તી જાય છે તો ભીડ એટલી બધી થઈ જાય કસરત કરવા બધી એટલે જે છે બધું બરોબર છે, પણ આ તો જેને કરવું હોય અને આવી કંઈ ટ્રીક હોતો હોય તો એના માટે આ ટ્રીક હતી અમારી આજની ચા સાથેની ચર્ચા. તો મિત્રો, આવતીકાલે મળીએ ચા સાથે ચર્ચામાં. જય સિયારામ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.